બાળકોની સંખ્યા એક કરતા વધારે પાસે એવી જ માહિતી આપેલી હોય છે. અહીંયા જો બાળકોની કોઈ સંખ્યા નથી એટલે તમે પી ને ક્યુ કેને ડિસાઈડ કરવાનું, કારણ દ્વિપદી વિતરણ છે તો બાળકોની સંખ્યા હોય તો પી 1/2 ને ક્યુ 1/2 લેતા હતા. એક કરતા વધારે પાસા કે સિક્કા આપેલા હોય તો સિક્કો હોય તો પી 1/2 ને ક્યુ 1/2 અને પાસો હોય તો જે પ્રમાણે લોકો કીધું છે એ પ્રમાણે સફળતા નિષ્ફળતા નક્કી કરતા હતા. આ દાખલામાં તમે પી ક્યુ કેને ડિસાઈડ કરવાનું, દ્વિપદી વિતરણ છે. તો દ્વિપદી વિતરણનું સૂત્ર આપણે બધાને ખબર છે, NCX P⁻x Q⁻n−x. એટલે પહેલું કામ આપણું શું હશે ખબર છે, પી અને ક્યુ શોધવાનું. હવે પી અને ક્યુ તમારું કેવી રીતના શોધાશે ધ્યાન આપજો. તો પી અને ક્યુ શોધવા માટે તમારે પહેલા અહીંયા એક્સઆઈ ને એફઆઈ આપેલું છે ને. હવે દાખલો છેલ્લા 2 વર્ષથી પૂછાય છે. તમે જો તો આ 15મો દાખલો સેમ છે, એવો બીજો દાખલો સેમ તમારો એક બીજો દાખલો ડિસ્ટન્સ યરમાં 2017માં પૂછાયો છે. બરાબર છે, એક જ દાખલો છે, સરખો જ દાખલો છે, બંને દાખલા સરખા જ છે. તો એમાં પહેલા શું કરવું પડશે, તમારે મધ્યક શોધવો પડે, કારણ પહેલા તમારે પી શોધવાનો અને ક્યુ શોધવાનો છે. એટલે અહીંયા આ જે દાખલો છે તમારો, એમાં તમે પહેલા મધ્યક શોધશો. બરાબર છે, એટલે એક્સઆઈ ની કોલમ આવશે, એફઆઈ ની કોલમ આવશે અને બાજુમાં કઈ કોલમ આવશે, એફઆઈ એક્સઆઈ. આવું કેમ કરીએ છીએ, કારણ કે દ્વિપદી વિતરણ થી દાખલો ગણવાનો કીધો છે. દ્વિપદી વિતરણમાં તમને પી જોઈએ અને ક્યુ જોઈએ, તો કા છે પી ને ક્યુ આપ્યું નથી. બરાબર છે, એટલે પહેલા આપણે મધ્યક શોધવો પડશે. તો એક્સઆઈ તમારે કયા આપેલા છે, એક્સઆઈ છે 0 1 2 3 4. એફઆઈ આપેલા છે 3 3 8 3 3. ચાલો બાજુમાં એફઆઈ એક્સઆઈ કરો તો એફઆઈ એક્સઆઈ બોલો. પેલું એફઆઈ એક્સઆઈ આપણે કરીએ તો એફઆઈ એક્સઆઈ કરો. ચાલો પહેલામાં કેટલા આવશે, 0 3 16 9 12. કેટલા થાય છે? અવાજ ચાલુ કરો, તમારા આજુબાજુ બેકગ્રાઉન્ડ અવાજ નહીં આવવો જોઈએ. ચાલો સિગ્મા એફઆઈ કેટલા થાય છે જો. 20. ઓકે, સિગ્મા એફઆઈ 40. હવે આના પરથી પહેલા આપણે પેલું જેમ પેલું પોઈઝન વિતરણ કર્યું ને, તેમ આના પરથી પહેલા આપણે મધ્યક શોધવાનું. મધ્યકને એક્સ બાર કહેવાય, એક્સ બાર ને એમ કહેવાય. હવે જે લખું તે સાંભળો. દ્વિપદી વિતરણમાં તમને યાદ હોય, થોડી મેમરી હોય તો દ્વિપદી વિતરણમાં મધ્યકને છે ને એનપી કહેતા હતા આપણે. બરાબર છે, મધ્યકને એનપી કહેતા હતા. એટલે એક્સ બાર બરાબર એમ બરાબર એનપી. સૂત્ર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન, સોરી સિગ્મા એફઆઈ આપણે એવું લખીએ છીએ. તો એનપી બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ 40 છે, છેદમાં 20 કરવાના. ચાલો એટલે એનપી કેટલા મળ્યા તમને, એનપી કેટલા મળ્યા 2. હવે n ની કિંમત આપણે ખબર છે. n ની કિંમત કેવી રીતે નક્કી થાય ખબર છે ને, અહીંયા કાઉન્ટ નહીં કરતા ભાઈ. દ્વિપદી વિતરણ માટે છેલ્લે જોવાનું. આ છેલ્લે કેટલા લખ્યા છે, 4. બરાબર છે, એટલે 4 સિક્કાઓ છે, 0 1 2 3 4 લખતા હતા. બરાબર છે, 3 સિક્કાઓ 0 1 2 3 લખતા હતા. તો અહીંયા છેલ્લે જોવાનું. આમ ભૂલથી એ ખાલી તમે જ્યાં ડિગ્રી ઓફ ફ્રીડમ કરો ત્યારે આમ કાઉન્ટ કરો. આમાં તો છેલ્લે જોવાનું. 4 લખેલા છે ને, એટલે 4p બરાબર 2. એટલે બોલો p બરાબર કેટલા આવશે, 1/2 આવશે. p 1/2 આવ્યો એટલે બોલો તમારો q પણ કેટલો આવશે, 1/2 આવશે. બરાબર છે. હવે તો કોમન છે. હવે દાખલો તમારો રૂટીન ચાલશે. બરાબર છે. અને બીજું કે અહીંયા મધ્યક તમે જાતે શોધ્યો છે. મધ્યક તમે જાતે શોધ્યો છે. એટલે જ્યાં ડિગ્રી ઓફ ફ્રીડમ લખો ને ત્યારે તમારું n-1 - k બાદ થશે. ડિગ્રી ઓફ ફ્રીડમ જ્યારે શોધો ને તો n- આ k એટલે શોધેલ પ્રાચલની સંખ્યા. અહીંયા આપણે પ્રાચલ એટલે p ને q જાતે શોધ્યા, પણ પ્રાચલ ખાલી p જ કહેવાય. એટલે અહીંયા મધ્યક જાતે શોધ્યો છે. એટલે ડિગ્રી ઓફ ફ્રીડમમાં n-1 - k આવશે. n-1 - k. કેમ માઇનસ k આવ્યો? કારણ કે મધ્યક જાતે શોધ્યો ને એના પરથી આપણે p અને q શોધ્યો. આ મેઇન પોઈન્ટ આ દાખલાનો હતો. આ જે દાખલો બાકી હતો ને એનો મેઇન પોઈન્ટ આ હતો. ઓકે, બાકી બધા દાખલા મને નથી લાગતા કે સમજાવવા જેવા છે, કારણ કે એ ઈઝી જ છે અને તમે એકવાર જોશો તો આવડી જાય. બીજું યુનિવર્સ દાખલા ભૂલ્યા વગર છે ને બરાબર ગણી કાઢજો. હજુ 2019 ના દાખલા નથી આપ્યા તમને. એ 2019 ના દાખલા બી તમે જાતે એકવાર જોઈ લેજો. એક કામ કરો ને તમે 2019 નો પેપર ચાલો છે. ચાલો એક કામ કરો, પેલા 2019 ના દાખલા લખી લો, પછી આપણે આગળ વધીએ ફટાફટ. ચાલો કયા પૂછાયેલા છે 2019?
2019 18 સુધી તો આવી ગયા છે ને પેમ્પલેટમાં. ચાલો લખો 2019 નો દાખલો. પહેલું લખો, પહેલો દાખલો લખો. n બરાબર 4. ચાલો તમારે એક્ઝામ છે એવું સમજી લેવાનું. સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર બરાબર 12. તો સિગ્મા સ્ક્વેર બરાબર 2. આ બાજુ ધ્યાન આપો, એ પરિકલ્પનાનું પરીક્ષણ કરો. બે 2019 નો દાખલો છે. ચાલો બોલા કઈ રીત છે? કઈ રીત છે? હું તમને ઓપ્શન આપું. 6 નંબરની છે કે 7 નંબરની છે? 6 6 છે. ચાલો ગણો ફટાફટ. ગણો બધા ફટાફટ જેટલા જેટલા. એટલે HO સિગ્મા સ્ક્વેર બરાબર 2. સ્ટેપ નંબર 2 કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ. તમે જાતે ગણજો, હું મારી રીતે ગણું છું. આપણે એક્ઝામ આપીએ છીએ સમજવાનું. ત્રણ માટે કાઈ સ્ક્વેર 0.05 કેટલો થાય છે જો? 7.815. 7.815. નિર્ણય 5% સાર્થકતાની કક્ષાએ. એક બાજુ કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટર, એક બાજુ કાઈ સ્ક્વેર ટેબલ. 7.815 લેસ ધેન HO નો સ્વીકાર. તમારે એક્ઝામ આપવાની છે, તમારી સ્પીડ હોવી જોઈએ દાખલો ગણવાની. એ ક્યારે સ્પીડ આવશે? તમે જેટલી દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે આવશે. આ તારા પર બે ચેક છે, એક પેલો ને શીર્ષાદે વાળો એટલે પેલું આવાસ માટે કઈ તો ભરત કે કોણ ને એના 2000 રૂપિયા. તેનો ચેક આપી ગયો અને પેલો 500 રૂપિયા 500 રૂપિયાનો એક ચેક છે ને બીજા 1000 રૂપિયા કોઈ સુરત રાજપૂત એ કઈ આપી ગયો. રિટર્ન બી લઈ ગયો. ઇન્ટરપ્રિટેશન આપવાનું. નામ નહીં લખ્યું ને ઉપર? નામ નહીં લખ્યું ને ઉપર? ચેકમાં કોઈ નામ નહીં લખ્યું કોઈ? તો બસ. ચાલ થઈ ગયો દાખલો. જવાબ આવી ગયો તમારો? ચાલો એટલે 2 માર્ક્સ તમારા થઈ ગયા, આવી ગયા. ચાલો આગળ. બીજું FY BCom માં ખાલી એક જ મોકલું છે ને. ચાલો તેમાં BA બેંકિંગ કરવું. ચાલો હવે બધું આવી ગયું. હવે દાખલો 6 માર્ક્સ નો છે. તો TY માં ઓડિટિંગ ને મેલ તમે જાતે ગણજો. હા ઓડિટિંગ ને હવે પેમ્પલેટ તૈયાર છે, એ મોકલવાના છે TY માં. હા એ મોકલવાના છે. હા બસ એમને તૈયાર કરવા પડે, મારે જોઈ લેવા પડે. એક કામ કરી ફર્સ્ટ સેમ ડાયરેક્ટ IMP આપી દે. IMP તો મૂકી દે પછી હું કરાવી દઈશ. ચાલો લખો. આ જાતે ગણજો. 4 બાળકો વાળા. બોલ આટલું વાક્ય વાંચો એટલે તમને ખબર પડી જવી જોઈએ કે કાઈ સ્ક્વેર ટેસ્ટ આવશે અને કાઈ સ્ક્વેર ટેસ્ટમાં કઈ રીત આવશે. ચાલો રીત નંબર 4.
રીત નંબર 4 એટલે ની યાદ હોય તો દ્વિપદી વિતરણ આવશે, બરાબર છે? ચાલો 4 બાળકોવાળા 800 કુટુંબોની નીચે પ્રમાણે માહિતી મળે છે. લખવાનું છે. ચાલો છોકરાની સંખ્યા, છોકરીની સંખ્યા, ઇકો છે બીજું કુટુંબોની સંખ્યા. પેલું બી અંદર આપણે બી આપી છે 0 1 2 3 4 4 3 2 1 0 32 178 290 236 64. હવે છે ને ડોંબિવલીનું છે ખબર ડોંબિવલીનો નંબર આપો. હવે છે ને એકાઉન્ટની બધી થિયરી જે છે ને થઈ ગયો? ગયા વર્ષના પેપર અને યુનિવર્સિટી બોલ, આમાં શું કરવાનું પહેલા? પણ એને મોકલી આપો. કઈ સંખ્યા તમારે ગયા વર્ષના સ્ટ્રાઇક આઉટ કરી દેવાની? કોલેજના Zero થી start કરવાનું. બસ, આ કાઢી નાખવાનું. પેપરની થિયરી પર 4-5 દાખલા કરાવ્યા છે. ગણિકારો 3-4 દાખલા કર્યા છે. જાતે ગણિકારો ફટાફટ. ની સમજ પડે આગળ જજો, બીજું તો શું કરવાનું? આ સેમેસ્ટરમાં છે કે નેક્સ્ટ સેમેસ્ટરમાં છે? હે? અનોવા ટેબલ અમને હમણાં જ છે ને? આની જે વિચારના પુસ્તકોના પેમ્પલેટ અને બધાને એક ઝેરોક્સ બી છે ખબર તૈયાર આમાં ઝેરોક્સ છે આઈડી. હાંજે આપણે જોઈ લેવું આમાં કે ઝેરોક્સ એમાં છે ને હાંજે જોઈ લેવાની છે તો પ્રિન્ટ આપી દે કાલ જવાબ બોલાવી લગભગ હું કઈ જરૂર મેસેજ મોકલી આપો ચાલો હું નીકળું અમારા અંદર મોકલી તો બધા રહેવાનું તમે જશે પછી હા એટલે નહીં વાંધો નહીં, મને સારું છે. બધા રહેવાનું પ્લીઝ ખાલી પેલા આ પેજ છે ને મને કાઢી આપજો વચ્ચેના ક્લાસમાં બે બંધ. હા તો ચાલે કોઈ બી આપણે વાંધો નહીં. આવ્યું છે. કઈ વાંધો નહીં. આ બંધ કરો ને લેપટોપ નું પેન્સિલ મૂકી દીધું મેં તને આપ્યા યુનિયન દાખલા વાળા નહીં લે આવે અને કાઈસ કરવાનો બે બીજા છે લે અહીંયા પૂરેતું જોઈએ છે હાલો હા કરાવી દીધું ને આખું પેપર નહીં કરો હમણાં ખાલી ટી ટેસ્ટ ના કરો ટી ટેસ્ટ ના કરો એના કરતા પેપર જ આપણે આપી દઈએ તો. પેપર ટાઈપ કરે પેપર જ આપી દે ત્યાંથી પ્રિન્ટ કરીને આપી દઈએ હાલો આપના પેલા એમાં તો સ્ક્રીન રાખવાનું ખાલી પેલું ટાઈપ કર ટી ટેસ્ટ હમણાં ટી ટેસ્ટ ના જે દાખલા છે ને એ જ ટાઈપ કરવાના છે
ये कोई नहीं करवाना टी टेस्ट में आप ऐड कर दीजिए आएगा पेम्पलेट का रहेगा टी का यार सॉरी एफ टेस्ट तो टाइप कर देता હાલો एफ टेस्ट में पेम्पलेट डाल सकते आई ले आई भाई का जावे हम बे રાખો છે टाइप जाटे कर देવાનો ફોર્મ ભરાવી આગળ કોઈ દેતા हां बस बस आ नीचे બાજુ મૂકી હોય તો આવી ગયો ને હા ચાલ ભાઈ 14 ફોન પર કે સિંગલ સર્વિસ જો મેં પેપર જ આપી દે ને આખો આપણે પેપર જ આપી એવા દે બે ત્રણ વાળા એકાઉન્ટ ને આપી જ દીધા છે અને યસ પણ તો ભંડોળ ના બી કાઢવા પડે ને ભંડોળ ગયા છે જૂનામાં સેમ 6 માં કઈ નહીં 19 ના 18 ના 19 નું ભંડોળ વાળું પેપર 19 18 ને 17 19 નું ભંડોળ વાળું બીજા 17 ને એમાં છે લાસ્ટ યર છે સેમેસ્ટર 6 માં હતા ભંડોળ એ પેપર ની પ્રિન્ટ કાઢી રાખજો અને કોલેજના પેપર એ કોલેજના પેપર એક મિનિટ ગયા કે પાંચમાં અને આગળ છઠ્ઠા માં હે કે કોલેજના પેપર ટીવાય ને બધા અહીંયા રાખી મૂકજો હું દાખલા જોઈ જશે 18 ને 19 કોલેજના પેપર બધું આખા પેપર રાખજો એ ગુણોત્તર ટાઈપ કરી રાખો બરાબર છે તો ભંડોળ મને બતાવી દેજે 19 ના 18 ના બી થઈ આપી દે આજે હાજે હું લખી દઉં ને એટલે એક સારી ગઈ રમવાનું નહીં રમવાનું નહીં પરીક્ષા ખાલી એફર્ટ ટાઈપ કર એફ નો એક જ દાખલો છે પેલા પેમ્પલેટના બે દાખલા આ બંધ છે હા બંધ થઈ ગયું બોલે તો ચાલુ દેખાય છે ને આઈડી અગર ના તો બિલ લઈ જાવ ને ઘરે પપ્પા કેટલા કે 2 મિનિટ બિલ નથી ગાડી ને તો હું કરું તાર તો હું જરૂર છે ચાલતા આવી જઈએ બીજા બોડી તું બોડી ઉઠા ને તું જલ્દી ચાલતો છે જાને હું વેટ જાઉં છું લેપટોપની પેન્સિલ એનાથી ચાલી સારી નથી ને ઘરે લઈ ગયેલો તારે છે હા તો હું નીકળું કરી ગયો તો ચાલતા આવી ગયા તો ઉંદર ફોન કર દે તો લે આવી જજે તો જવાની બચ્ચું મન કરે તો હું ગાઈડ દઉં છું ને લેપટોપ ને મતલબ થઈ ગયો દાખલો જવાબ આવ્યો તમારો કે જો દાખલો ચાલે જ છે તમારો 19.13 એટલે તમારું હા સર 19.63 જવાબ આવે છે અને HO નો અસ્વીકાર કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ તમારો આવે છે 19.63 અને ટેબલ વેલ્યુ 7.815 કાઈ સ્ક્વેર ટેબલ 7.815 HO નો અસ્વીકાર એટલે બાકી હોય આટલું લખી દો આટલી વારમાં દાખલો થઈ જવો જોઈએ
ચાલો ભાઈ, હવે આ ચેપ્ટર અહીંયા ઓફિશિયલી પૂરું થાય છે. જે દાખલા બાકી છે ગણવાની જવાબદારી તમારી છે. જાતે કેલ્ક્યુલેટ કરી નાખજો. કાલે જે સમજાવેલા છે આપેલા છે. અવાજ ખાલી બંધ રાખવાનો. તમે એકવાર બોલી દો ભાઈ, અવાજ ખાલી બંધ કરી દેવાનો. ચાલો હવે ભાઈ, હવે નવું ચેપ્ટર નું હેડિંગ આપો, એપ પરીક્ષણ. અહીંયા બધી થિયરી આપેલી છે. થિયરી તમારે વાંચવા માટે હોય, બરાબર? તમે એટલા પેલું રિસર્ચ કરો ને, રિસર્ચ માટે થિયરી આપેલી, એકવાર વાંચી લેવાનું. ચાલો, હું બોલું છું એટલું લખી દો. લખો. જ્યારે બે નીડર્સ આપેલા હોય, વાક્ય જે બોલું છું એ બહુ અગત્યનું છે, એક્ઝામમાં આઈડેન્ટિફાઈ કરવા માટે કામ લાગશે. જ્યારે બે નીડર્સ આપેલા હોય અને વિચરણ ઓબ્લિક પ્રમાણિત વિચલન ઓબ્લિક પ્રસાર ની વિચરણ પ્રમાણિત વિચલન ઓબ્લિક પ્રસારની સાર્થકતાનું પરીક્ષણ પૂછે ત્યારે હંમેશા ટી પરીક્ષણ કરવું. ઓકે, ધ્યાન આપજો. પેલી વસ્તુ આપણે જ્યારે chi-square ટેસ્ટ કર્યું ને, તો ભાઈ chi-square ટેસ્ટમાં બી કોઈને મનમાં પ્રશ્ન આવે કે સર chi-square ટેસ્ટમાં પણ આપણે વિચરણની સાર્થકતા તો કરી, રીત નંબર 6. પછી બીજું થાય કે સર રીત નંબર 7 પણ એ જ હતી, સમસ્તી વિચરણની વિશ્વસનીય સીમા. હા, તો એ જ હતી. પણ જે chi-square ટેસ્ટ આપણે જ્યારે કરેલું ને, તેમાં બંને રીતમાં તમે જુઓ ને તો ફક્ત એક જ એન હતો, એક જ વિચરણ આપેલું હશે. જોઈ લેજો તમે, એક જ વિચરણ આપ્યું હશે, એક જ નીડર્સ હશે, એક જ નીડર્સ બંનેમાં. બરાબર છે? એક જ નીડર્સ આપેલો હોય, એક જ નીડર્સ આપેલો હોય ત્યારે તમારું chi-square કેલ્ક્યુલેટ કર્યું એ રીત નંબર 6 અને 7. તમારું જે શું કહેવાય કે ટી ટેસ્ટ છે, સોરી એફ ટેસ્ટ છે, એફ ટેસ્ટ નું પહેલી કન્ડિશન શું છે ખાસ યાદ રાખજો કે એફ ટેસ્ટમાં તમારા કેટલા નીડર્સ આપેલા હોય? 2 નીડર્સ. અને 2 નીડર્સ હોય ને તો જ એફ ટેસ્ટ આવશે, અધરવાઇઝ ના આવશે. એટલે એફ ટેસ્ટ ની પહેલી કન્ડિશન છે કે તમારા 2 નીડર્સ આપેલા હોય. એફ ટેસ્ટ ની પહેલી કન્ડિશન છે કે તમારા 2 નીડર્સ આપેલા હોય, એક નીડર્સ નહીં હોય. કેટલા નીડર્સ હોય? 2 નીડર્સ. એટલે જ્યારે 2 નીડર્સ આપેલા હોય ત્યારે તમારું એફ ટેસ્ટ આવશે. 2 નીડર્સ આપેલા હોય અને સવાલ શું પૂછ્યો હોય? સવાલ તમારો વિચરણની સાર્થકતા જ પૂછે, પ્રવિની સાર્થકતા જ પૂછે, અથવા પ્રસારની સાર્થકતા. શબ્દ ખાસ યાદ રાખજો. તમારા મેન જે કી છે તે કેટલું છે? પહેલું 2 નીડર્સ આપેલા હોય. એટલે 2 નીડર્સ આપેલા હોય અને વિચરણની, પ્રવિની કે પ્રસારની, આ વીઆઈપી છે, આના નામ લખેલા જ હોય કે આનું પરીક્ષણ કરો તો જ કરવાનું. બરાબર છે? આઈડેન્ટિફાઈ કરવા માટે 2 વસ્તુ, પહેલું 2 નીડર્સ આપેલા હોય અને વિચરણની, પ્રવિની કે પ્રસારની સાર્થકતા કે, એટલે તમારું એફ ટેસ્ટ આવશે. આ બહુ લોંગ ચેપ્ટર નથી ભાઈ. chi-square ટેસ્ટમાં કદાચ આપણે 20 દિવસ લીધા, 22 દિવસ લીધા. આ ચેપ્ટર કદાચ એક દિવસમાં પટી જાય, 2 દિવસમાં પણ પટે, વધારે 2 દિવસ, 2 દિવસથી વધારે નહીં. એટલે આજનો લેક્ચર કદાચ આજે પટી જાય,
અથવા વધારે વધારે કાલ સુધી ખેંચી શકું. ભલે પેમ્પલેટ નથી, હું પેમ્પલેટ તમને આપી દેવા. એક જ રીત છે, બીજી કોઈ રીત નથી. બરાબર છે? ચાલો તો લખો, હેડિંગ આપો. એપ પરીક્ષણ માટે દાખલા ગણવાના સ્ટેપ્સ. એપ પરીક્ષણ માટે દાખલા ગણવાના સ્ટેપ્સ. સ્ટેપ નંબર 1, સમસ્તી વિચરણ. હમણાં જ ઘેર લાગે સર, 1 મિનિટ પણ નહીં થઈ. બોલો, રસ્તામાં પણ તમને દેખાયા કરે છે. સારું, તમે 1 જ મિનિટ પહેલા આવડે તો તમને મળી જાય. હવે તમને મળી જ જાય. હવે તમે જો નિલેશભાઈ કે મને રાકેશભાઈ પછી હું એટલે પછી કેવણ બરાબર, હું કહી દઉં, વાત કરે. ઓકે, ચાલો. સમસ્તી વિચરણ વચ્ચેનો તફાવત અસાર્થક છે. સર, બોલો. તમે પેલી જે વ્યાખ્યા લખાવી ને જ્યારે બે નિદર્શ આપેલા હોય ત્યારે હા, ત્યારે હંમેશા ટી પરીક્ષણ જ લખાયું છે ને તમે? સોરી, એપ પરીક્ષણ આવશે. હા, કન્ફ્યુઝન થઈ ગયું સર એટલે. સોરી, બરાબર છે. કોઈ બોલ્યું ને તમારા છે બધા પેસી વોઇસમાં લાગે છે, કઈ વાંધો નહીં. આપણે જે કરાવે છે ત્યારે હંમેશા એપ પરીક્ષણ આવે. એપ બાર બીજા વ્યક્તિ આવે ને મારું ધ્યાન તા હતું થોડું, એટલે એવું થઈ ગયું. ચાલો લખો. ચાલો, સ્ટેપ નંબર 1, સમસ્તી વિચરણ વચ્ચેનો તફાવત અસાર્થક છે. સ્ટેપ નંબર 2, સમસ્તી વિચરણના અનભિન્ન આગનક મેળવવા. સમસ્તી વિચરણના અનભિન્ન આગનક મેળવવા. આ તમને આવડે જ છે. છેલ્લે રીત નંબર 6 ને 7 કઈ રીતે જ છે. લખો એમાં પોઈન્ટ નંબર 1, જ્યારે અવલોકનો બ્રેકેટમાં xi આપેલા હોય ત્યારે ચાલો, અવલોકનો તમારા આપેલા હોય ત્યારે મને ખાલી 1 કે 2 પેલા પેજ કાઢી રાખજે. બંધ S1 સ્ક્વેર બરાબર કેપિટલ S1 છે, કેપિટલ S1 છે. કેપિટલ S1 સ્ક્વેર બરાબર સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n1 માઇનસ 1. આપણે આ રીત નંબર 6 ને 7 માં કર્યું ને, xi આપેલા હોય તો પેલા x બાર શોધીએ અને બાજુમાં કોલમ આવે xi માઇનસ x બાર સ્ક્વેર.
આ ઉપરનું પદ જ અગત્યનું છે. નંબર 2, જ્યારે નીડર્સનું પ્રવિ આપેલ હોય ત્યારે, જ્યારે નીડર્સનું પ્રવિ આપેલું હોય ત્યારે ચાલો હવે તમને જ પૂછું. નીડર્સનું પ્રવિ જ્યારે આપેલું હોય ત્યારે તમારું પહેલામાં સૂત્ર કયું હતું? યાદ છે તમને? આવું સૂત્ર હતું n1 x1 સ્ક્વેર અપોન સિગ્મા સ્ક્વેર હતું. યાદ છે ને? આવું સૂત્ર લખતા હતા રીત નંબર 6 માં. તો અહીંયા પણ સેમ જ આવશે, ખાલી xi x બાર સ્ક્વેર ની જગ્યા પર લખો n1 x1 સ્ક્વેર. આ s સ્મોલ છે, આ s સ્મોલ છે. કેપિટલ S1 સ્ક્વેર બરાબર n1 S1 સ્ક્વેર છેદમાં n1 માઇનસ 1 લખો. देखो નેક્સ્ટ નંબર 3. આ બધા સૂત્રો રીત નંબર 6 માં આવ્યા છે. ઉપર xi x બાર સ્ક્વેર ની જગ્યા પર આવે છે. નંબર 3, જ્યારે અવલોકનનો સરવાળો બ્રેકેટમાં સિગ્મા xi અને અવલોકનના વર્ગોનો સરવાળો બ્રેકેટમાં સિગ્મા xi સ્ક્વેર આપેલા હોય ત્યારે ચાલો તમારા માટે મને કોઈ કહેશે અવલોકનનો સરવાળો અને અવલોકનના વર્ગોનો સરવાળો આવે તો સિગ્મા xi x બાર સ્ક્વેર કેવી રીતના મેળવાય? તો આવી રીતના મેળવાય. ધ્યાન આપો. સિગ્મા xi સ્ક્વેર માઇનસ સિગ્મા xi આખાનો વર્ગ અપોન n. આના પરથી સિગ્મા xi x બાર સ્ક્વેર મળાય. ભાગ્યા કરવાનું છે 1 અપોન n1 માઇનસ 1 લખો. 1 upon n1 minus 1 sigma xi square minus sigma xi whole square upon n by sigma xi minus આ જે આખું સૂત્ર લખ્યું ને, આ જે આખું સૂત્ર, આ સૂત્ર કોનું છે તમને ખબર છે? આ સૂત્ર કોનું છે? આ સૂત્ર સિગ્મા xi x બાર સ્ક્વેર નું છે. ઉપર આપણું એ પદ આ છેદમાં તો n1 minus 1 બધામાં કોમન છે. લખાઈ ગયો આટલું? નેક્સ્ટ લખો સ્ટેપ નંબર 3. f કેલ્ક્યુલેટેડ ની ગણતરી. ચાલો સૂત્ર લખો. f કેલ્ક્યુલેટેડ બરાબર કેપિટલ S1 સ્ક્વેર છેદમાં કેપિટલ S2 સ્ક્વેર, જ્યાં S1 સ્ક્વેર ગ્રેટર ધેન S2 સ્ક્વેર. और f कैलकुलेटेड बराबर S2 स्क्वायर अपॉन S1 स्क्वायर
જ્યાં s2 સ્ક્વેર ગ્રેટર ધેન s1 સ્ક્વેર. કેમ બે સૂત્ર બન્યા? તો બ્રેકેટમાં એક વાક્ય લખ્યું મેં, જો જેની કિંમત વધારે તે અંશમાં આવે, બરાબર છે. અગર s1 સ્ક્વેર ની કિંમત વધારે તો s1 સ્ક્વેર અપોન s2 સ્ક્વેર, s2 સ્ક્વેર ની કિંમત વધારે હોય તો s2 સ્ક્વેર અપોન s1 સ્ક્વેર. ચાલો લખાઈ ગયો? ચાલો, હા ઓકે. નેક્સ્ટ સ્ટેપ નંબર 4 લખો ડિગ્રી ઓફ ફ્રીડમ. સ્વતંત્રતાની માત્રા ગુજરાતીમાં સ્વતંત્રતાની માત્રા. એમાં અંશની સ્વતંત્રતાની સ્વતંત્રતા કે સ્વતંત્રતા ઓરિજિનલ લખાય ને? હા, ની માત્રા ને v1 કહેવાય. v1 ઓરિજિનલ v1. થોડું આડું થઈ ગયેલું છે, સ્ટ્રેચિંગ કરે છે v1. અને છેદની સ્વતંત્રતાની માત્રાને v2 કહેવાય. ચાલો બાજુમાં થોડી જગ્યા રહેવા દીધેલી છે ને. હવે ધ્યાન આપજો. અગર અંશમાં s1 સ્ક્વેર આવે, અંશમાં s1 સ્ક્વેર કહેવાય, તો v1 શું આવશે ખબર છે? n1 minus 1 આવશે. અને v2 શું આવશે ખબર છે? n2 minus 1 આવશે. બરાબર છે. અને અંશમાં s2 સ્ક્વેર આવે, અંશમાં s2 સ્ક્વેર આવે તો v1 તરીકે છે ને n2 minus 1 લેવાશે અને v2 તરીકે n1 minus 1 લખો આ બાજુ. શોર્ટમાં જે અંશમાં હોય ને એને v1 કહેવાય ને છેદમાં હોય ને v2 કહેવાય. આ છે n1 minus 1 n2 minus 1. અંશમાં s1 સ્ક્વેર હોય તો, અંશમાં s2 સ્ક્વેર હોય તો v1 એટલે n2 minus 1 ને n1 minus 1. લખ્યું? હા. અને સ્ટેપ નંબર 5 નિર્ણય અગાઉ મુજબ. ચાલો શાંતિથી એકવાર સ્ટેપ જોઈ લો, પછી આપણે મેઇન જો હું તમને એકવાર શાંતિથી સમજાવી દઉં ભાઈ કે એક જ રીત છે, એક જ રીત. આમાં બહુ સારું ચેપ્ટર, વેટેજ એટલો જ રહેશે. પણ પેલામાં હું છે તમને કીધું 15-20 દિવસ કે આમાં 1 કે 2 દિવસમાં પૂરું થઈ જશે. જો એફ પરીક્ષણ પહેલા ક્યારે આવે તો તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે બે નિર્દેશ આપેલા હોય, એટલે n1 ને n2 બે નિર્દેશ આપેલા છે અને તમને વિચરણ, પ્રવિ કે પ્રસારની સાર્થકતા કે ત્યારે જ તમારું એફ પરીક્ષણ આવશે. એફ પરીક્ષણ માટે બે સ્ટેપ બહુ સિમ્પલ છે. સ્ટેપ નંબર 1 છે સમસ્તી વિચરણ વચ્ચેનો તફાવત અસાર્થક છે. બીજા અર્થમાં લખવું હોય તો σ1 સ્ક્વેર બરાબર σ2 સ્ક્વેર. સમસ્તી વિચરણનો અનભિન્ન આગળક મેળવો. ભાઈ આ કઈ નથી, આ કમાલ છે xi - x બાર સ્ક્વેર ની. તમે રીત નંબર 6 અને 7 બરાબર કર્યું હોય તો આ તમારા માટે કોઈ નવું નથી. મેં ત્યાં જ્યાં નિકોલ નીકળી છે ભાઈ, મને ખરેખર પેજ કાઢી. રીત નંબર 6 અને 7 બરાબર કર્યું તો કઈ તમારા માટે નવું નથી, ધાર નથી મારવાનું. ખાલી અહીંયા શું છે, સમસ્તીના વિચરણનો અનભિન્ન આગળક છે ને,
એટલે આ છે ને પેલું પ્રવિત છે પણ અલગ છે, ટીવાય બીકોમ નું પ્રવિત છે. એટલે અહીંયા જો જ્યારે અવલોકનનો સરવાળો xi આપેલો હોય ત્યારે, એટલે અવલોકન આપેલા હોય, અવલોકન આપેલા હોય તો xi પર તમે સિગ્મા xi કરશો. રીત નંબર 6 યાદ રાખવાની. પછી એના પર x બાર શોધેલું, પછી બાજુમાં લખેલું xi માઇનસ x બાર સ્ક્વેર, તે જ છે, જોઈ લો. સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર, છેદ યાદ રાખવું પડશે n1 માઇનસ 1. નિદર્શનું પ્રવિય આપેલું, પહેલા નિદર્શનું પ્રવિય આપે તો આપણે ઉપર શું લખતા હતા ns સ્ક્વેર, તો તમને પણ આવડે છે, નવું નથી, આવેલું જ છે આગળ. તો અહીં ઉપર ns સ્ક્વેર જ લખ્યું છે, પણ 1 1 કેમ લખ્યું ખબર છે? કારણ કે આમાં s1 ને s2 બે હશે. એટલે નિદર્શનું પ્રવિય આવે તો ઉપર ખાલી n1 s, છેદ તો ભાઈ કોમન જ રહેવાનો, n1 s1 સ્ક્વેર. અને આપણે બધાને ખબર છે જ્યારે અવલોકનનો સરવાળો અને અવલોકનનો વર્ગનો સરવાળો આપેલો તો સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર નું સૂત્ર શું હતું? આવ્યું સિગ્મા xi સ્ક્વેર માઇનસ સિગ્મા xi હોલ સ્ક્વેર અપોન n. આ તમને આવડે જ છે, આપણે હમણાં કર્યું જ છે. એટલે છેદમાં જે છે તે, પણ અહીંયા છેદમાં આવીને લખવાનું સારું નહીં લાગે, એટલે બાજુમાં લખ્યું છે 1 અપોન n1 માઇનસ 1. પછી f કેલ્ક્યુલેટરની ગણતરીમાં શું વાક્ય યાદ રાખવાનું છે કે જે s1 સ્ક્વેર ને s2 સ્ક્વેર બે વેલ્યુ તમને મળશે, તો એટલું યાદ રાખવાનું જે મોટું હોય ને તે અંશમાં આવે. એટલે f કેલ્ક્યુલેટરની વેલ્યુ હંમેશા 1 કરતા વધારે હોય, તે જે મોટું હોય તે અંશમાં આવે. અગર જો s1 મોટો હોય તો s1 સ્ક્વેર અપોન s2 સ્ક્વેર, અને s2 સ્ક્વેર મોટો હોય તો s2 સ્ક્વેર અપોન s1 સ્ક્વેર. ડિગ્રી ઓફ ફ્રીડમ, સ્વતંત્રતાની માત્રા, અંશની સ્વતંત્રતાની માત્રાને v1 કહેવાય, આ યાદ રાખજો. છેદની સ્વતંત્રતાની માત્રાને v2 કહેવાય. બરાબર છે? બીજું બધું પછી સમજ પડી જશે. ને નિર્ણય કેવો છે અગાઉ હતો. ચાલો પેલા 5 મિનિટ આપું છું, શાંતિથી મોડે કરી દો. આજે હું તમને 2 એક જ દાખલા કરાવું, પછી પેમ્પલેટ લેવા બોલાવી દેવા છે. એફ કેલ્ક્યુલેશનમાં 5 6 7 રીત નથી. એફ કેલ્ક્યુલેશન ખાલી આ એક જ રીત છે, બીજી કોઈ નવી રીત નથી, કોઈ ધાર નથી મારવાનું. એક દાખલો કરાવો ને બધા એ રીતે દાખલા થશે. ખાલી ફરક શું પડે ખબર છે? આને આમાં ફરક પડે છે. જેને બી સમજવું હોય ને બરાબર, તેને ફરક ખાલી આમાં પડે છે. આ સ્ટેપ નંબર 2 માં અગર xi આપે તો xi માઇનસ x બાર સ્ક્વેર, નિદર્શનું પ્રવિય આપે તો n1 s1 સ્ક્વેર, ને અવલોકનનો સરવાળો ને અવલોકનનો વર્ગનો સરવાળો આપે તો સિગ્મા xi સ્ક્વેર માઇનસ સિગ્મા xi સ્ક્વેર અપોન n, બધાના છેદમાં n1 માઇનસ 1 આવે છે. રાકેશ સર હમણાં નહીં મળે, સાંજે મળશે તમને. કેટલા વાગે છે રાકેશ સર? સાંજે 4:30 પછી આવવાનું. કયા ધોરણમાં? એટલે એકચ્યુઅલી એવું છે કે મેં મારા છોકરાઓને જ્યારે ફોર્મ લીધેલું ને ત્યાર પછી થોડા દિવસ જ ભણ્યા, એ લોકો ફી ભરી મેં
ચાલો જાનવી પટેલ બોલો, સ્ટેપ બોલી જાઓ બધા. એફ કેલ્ક્યુલેટ ક્યારે વપરાય પહેલા? હા સર. જ્યારે બે નિડર્સ આપેલા હોય અને વિચરણ કે પ્રમાણિત વિચલન સાર્થકતાનું પરીક્ષણ પૂછે ત્યારે હંમેશા એફ પરીક્ષણ કરવામાં આવે છે. એફ પરીક્ષણ માટેના સ્ટેપ નંબર 1, સમષ્ટિ વિચરણ વચ્ચેનો તફાવત અસાર્થક છે. સ્ટેપ 2, સમષ્ટિ વિચરણના અનભિન્ન આગણક મેળવવા. એમાં પહેલું, જ્યારે અવલોકન એટલે xi આપેલા હોય ત્યારે s1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi માઇનસ x બાર હોલ સ્ક્વેર અપોન n1 માઇનસ 1. જ્યારે નિદર્શનું પ્રવિ આપેલું હોય ત્યારે s1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n1 s1 સ્ક્વેર અપોન n1 માઇનસ 1. ત્રીજું, જ્યારે અવલોકનનો સરવાળો અને અવલોકનોનો વર્ગોનો સરવાળો બંને આપેલા હોય ત્યારે s1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n માઇનસ 1 સિગ્મા xi સ્ક્વેર માઇનસ સિગ્મા xi હોલ સ્ક્વેર અપોન n. સ્ટેપ નંબર 3, સ્ક્વેર અપોન s2 સ્ક્વેર, જ્યાં s1 સ્ક્વેર s1 સ્ક્વેર ગ્રેટર દેન s2 સ્ક્વેર અને ઓર f કેલ્ક્યુલેટેડ ઇઝ ઇક્વલ ટુ s2 સ્ક્વેર અપોન s1 સ્ક્વેર, જ્યાં s2 સ્ક્વેર ગ્રેટર દેન s1 સ્ક્વેર. સ્ટેપ નંબર 4, ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે સ્વાતંત્ર્યની માત્રા. અંશની સ્વતંત્રતાની માત્રાને v1 અને છેદની સ્વતંત્રતાની માત્રાને v2 કહેવામાં આવે છે. v1 માં સર એ બોલું અંશ અને છેદ વાળું? દાખલો કરાવો તો વધારે સમજ પડશે, હમણાં તમે એ છોડી દો. ઓકે. હા, અંશની સ્વતંત્રતાની માત્રાને v1 અને છેદની સ્વતંત્રતાની માત્રાને v2 કહેવામાં આવે છે. અને સ્ટેપ 5, નિર્ણય. ચાલો આ બાજુ બોલો હિનલ. એફ પરીક્ષણ માટે દાખલા ગણવા માટેના સ્ટેપ નંબર 1, સમષ્ટિ વિચરણ વચ્ચેના તફાવત અસાર્થક છે. સ્ટેપ 2, સમષ્ટિ વિચરણના અનભિન્ન આગણક મેળવવા માટે તેમાં પહેલું, જ્યારે અવલોકનો xi આપેલા હોય ત્યારે s1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n1 માઇનસ 1, જ્યારે નિદર્શનું પ્રવિ આપેલું હોય ત્યારે s1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n1 s1 સ્ક્વેર upon n1 minus 1. ત્રીજું, જ્યારે અવલોકનોનો સરવાળો સિગ્મા xi અને અવલોકનોનો વર્ગોનો સરવાળો સિગ્મા xi સ્ક્વેર આપેલો હોય ત્યારે s1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 upon n1 minus 1 બ્રેકેટમાં સિગ્મા xi સ્ક્વેર માઇનસ સિગ્મા xi હોલ સ્ક્વેર upon n. સ્ટેપ નંબર 3, f કેલ્ક્યુલેટરની ગણતરી. f કેલ્ક્યુલેટેડ ઇઝ ઇક્વલ ટુ s1 સ્ક્વેર upon s2 સ્ક્વેર, જ્યાં s1 સ્ક્વેર ગ્રેટર દેન s2 સ્ક્વેર અથવા f કેલ ઇઝ ઇક્વલ ટુ s2 સ્ક્વેર upon s1 સ્ક્વેર, જ્યાં s2 સ્ક્વેર ગ્રેટર દેન s1 સ્ક્વેર. સ્ટેપ 4, df ઇઝ ઇક્વલ ટુ સ્વતંત્રતાની માત્રા. અંશની સ્વતંત્રતાની માત્રાને v1 અને છેદની સ્વતંત્રતાની માત્રાને v2 કહેવાય. અને સ્ટેપ 5, નિર્ણય. બોલો જય પ્રજાપતિ. જય. નથી આવતો અવાજ તમારો છે ને, પેલો પ્લગ કાઢી નાખો એટલે આવશે અવાજ. મોબાઈલ માંથી પ્લગ હોય ને તે કાઢી નાખો તો લગભગ અવાજ આવશે. હવે આવે છે. સ્ટેપ 1, સમષ્ટિ વિચરણ વચ્ચેનો તફાવત અસાર્થક છે. સ્ટેપ 2, જ્યારે અવલોકનો આપેલા હોય ત્યારે s1 બરાબર સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર છેદમાં n1 માઇનસ 1. બીજું, જ્યારે નિદર્શનું પ્રવિ આપેલું હોય ત્યારે s1 સ્ક્વેર બરાબર n1 s1 સ્ક્વેર અપોન n1 માઇનસ 1. ત્રીજું, જ્યારે અવલોકનોનો સરવાળો અને અવલોકનોના વર્ગોનો સરવાળો આપેલો હોય ત્યારે 1 upon n1 minus 1 sigma xi1 minus sigma xi square upon n. Step 3, f કેલ્ક્યુલેટરની
ગણતરી એફ કેલ્ક્યુલેટર બરાબર S1 સ્ક્વેર અપોન S2 સ્ક્વેર और एफ कैलकुलेटर बराबर S2 स्क्वेर अपॉन S1 स्क्वेर। स्टेप नंबर 4 स्वतंत्रताની માત્રા જે અંશની સ્વતંત્રતાની માત્રા V1 કહેવાય અને છેદની સ્વતંત્રતાની માત્રા V2 કહેવાય। સ્ટેપ 5 નિર્ણય અગાઉ મુજબ। બોલો ધ્રુવી। ધ્રુવી મિસ્ત્રી। તમે માઇક અનમ્યુટ કરો, માઇક અનમ્યુટ કરો। સોરી હા બોલો ચાલો। એફ પરીક્ષણ માટે દાખલા ગણવાના સ્ટેપ નંબર પહેલો સમસ્તી વિચરણ વચ્ચેનો તફાવત અસાર્થક છે। સ્ટેપ નંબર બીજો સમસ્તી વિચરણના અનભિન્ન આગનક મેળવવા જ્યારે અવલોકન xi આપેલો હોય ત્યારે s1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર છેદમાં s1 છેદમાં n1 માઇનસ 1। જ્યારે નિડર્સનું પ્રમાણિત વિચલન આપેલું હોય ત્યારે s1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n1 s1 સ્ક્વેર છેદમાં n1 માઇનસ 1। પછી ત્રીજું જ્યારે અવલોકનનો સરવાળો સિગ્મા xi અને વર્ગોનો સરવાળો સિગ્મા xi સ્ક્વેર આપેલો હોય ત્યારે 1/n માઇનસ 1 સિગ્મા xi માઇનસ સિગ્મા xi સ્ક્વેર છેદમાં n। પછી સ્ટેપ નંબર 3 એફ કેલની ગણતરી તો એફ કેલ ઇઝ ઇક્વલ ટુ s1 સ્ક્વેર છેદમાં s2 સ્ક્વેર અથવા s2 સ્ક્વેર છેદમાં s1 સ્ક્વેર। પછી ડિગ્રી ઓફ ફ્રીડમ ઇઝ ઇક્વલ ટુ એમાં અંશની સ્વતંત્રની માત્રાને v1 કહેવાય અને અંશની છેદની સ્વતંત્રની માત્રાને v2 કહેવાય ને સ્ટેપ નંબર 5 નિર્ણય। ચાલો હવે તમને પેમ્પલેટ હમણાં મોકલું તો પેમ્પલેટ તમે જોઈ શકો ને તમારે વોટ્સએપ પર દાખલા જોવાય ને તમારાથી ચાલુ લેક્ચરમાં। હા સર તો તમને હું પેમ્પલેટ મોકલું છું કારણ કે હું ઓરલી લખાવું ને પછી તમને સમજાવવાનો મતલબ નહીં થશે। હું તમને પેમ્પલેટ હમણાં જ મોકલું એક જ મિનિટ ટીવાયબી કોમ ને ટીવાયબી એક જ મિનિટ પછી ભલે ફિઝિકલ હું એકવાર આપી દેવા તમને લાગે તો પણ હમણાં હું મોકલી આપું છું કે દાખલા આપણે કન્ટિન્યુ રહી ગયો। અને પેમ્પલેટમાં થોડો એડિશન છે થોડા એક બે દાખલા એડ કરશે તો જો તમારા પેમ્પલેટ આવી ગયું જોઈ લેજો। જોઈ લો જરા પેમ્પલેટ આવી ગયું તમારામાં જોઈ લો। હા સર આવી ગયું। ચાલો એટલે હું અહીંયા પેમ્પલેટ શો નહીં કરું તો ચાલે ને તમારું બોર્ડ વ્હાઇટ બોર્ડ ડાયરેક્ટ કરી દો તો એ માટે તમે પેમ્પલેટ જોઈ શકશો બરાબર છે। હા ચાલો હવે દાખલા નંબર 1 જો પેલો દાખલો જો
પહેલો દાખલો જો બધાને ડાઉનલોડ થઈ ગયો ને પેમ્પલેટ? હા સર. પહેલા પેજ પર જ છે જો. જાનવી વાંચો પહેલો દાખલો ચાલો. એક્ઝામ્પલ 1. નીચે આપેલી માહિતી પરથી બે નિદર્શો સરખા વિચરણવાળી પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલા છે એમ કહી શકાય તો તે પરથી બંને સમષ્ટિના વિચરણની સમાનતાનું પરીક્ષણ કરો. અંડરલાઈન કરો, બંને સમષ્ટિના વિચરણની સમાનતાનું પરીક્ષણ કરો. સર આમાં કેવી રીતે અંડરલાઈન કરીએ? યાર તમારે પેમ્પલેટ નથી, તમે તો હોશિયાર છો ને, ડિજિટલ બી અંડરલાઈન કરો તો તમે. કઈ નહીં, ચાલો કોઈ વાંધો નહીં. જો અહીંયા તમારું બંને સમષ્ટિના વિચરણની સમાનતાનું પરીક્ષણ શબ્દ ખાસ સમજજો. તમને જ્યારે બે નિદર્શ, પહેલું કન્ડિશન બે નિદર્શ, બે નિદર્શ આપેલા હોય અને વિચરણની સાર્થકતા કે એટલે હંમેશા એફ ટેસ્ટ આવશે. બરાબર છે? ચાલો હવે ધ્યાન આપજો. દાખલો કેવી રીતના ગણાય બહુ શાંતિથી સમજ. તમારું પહેલા HO લખવાનું, HO કોમન જ લખાશે. HO શું લખાશે? કોમન જ કે ભાઈ સમષ્ટિ વિચરણ વચ્ચેનો તફાવત અસાર્થક છે. અથવા આને મારે બીજી રીતે લખવું હોય તો સમષ્ટિ વિચરણ સમાન છે. પહેલું સૌથી વધારે પ્રોપર છે. પહેલું સૌથી વધારે પ્રોપર છે. તમે ચાલો પહેલું વાક્ય લખો પહેલા. એક મિનિટ ચાલુ કરું છું. માં ચાલ્યા જાય છોકરા, બીજું જોઈએ. ના વાંધો નહીં. ચાલો હવે ધ્યાન આપજો. પહેલો સ્ટેપ લખાઈ ગયો બધાનો? ચાલો હવે સાંભળો પહેલા. હવે ધ્યાન આપજો. હવે સ્ટેપ નંબર 2 તમારો સૌથી અગત્યનો સ્ટેપ નંબર 2 કહેવાશે. એમાં હવે તમારા એફ કેલ્ક્યુલેટેડની ગણતરી. હવે અહીંયા જો અહીંયા ડાયરેક્ટ અવલોકન આપેલા છે એટલે આપણા માટે ઈઝી પડે. અવલોકન પરથી તમને x બાર મળે ને એના પરથી xi - x બાર સ્ક્વેર શોધાઈ જશે. એટલે પહેલા જે એફ કેલ્ક્યુલેટરની ગણતરી લખી ને એનામાં પહેલા આપણે જો xi જો પહેલા નિદર્શ 1 જો, એમાં x1 જો. ચાલો કયા કયા x1 આપ્યા ઉભા ક્રમમાં બોલો કયા કયા છે? પહેલા 8, 10, 8, 10, 14, 10 અને 13. 10 ને 13. બરાબર છે? એટલે આના પરથી આપણે પહેલા સિગ્મા x1 મળશે. ચાલો સિગ્મા x1 કરો એટલે સિગ્મા xi કરો કેટલું થાય છે? 55. 55 થાય છે ને. સિગ્મા x1 55 થાય છે. એટલે આપણે પહેલા x બાર શોધી કાઢે. તો x બાર નું સૂત્ર આવે સિગ્મા x1 અપોન n. ચાલો 55 ભાગ્યા કેટલા અવલોકન છે? જો 1 2 3 4 5 એટલે ભાગ્યા 5. કેટલા આવ્યા? ઓકે એટલે બાજુમાં આપણી કોલમ આવશે x1 - x બાર સ્ક્વેર.
જો તમે જો બરાબર વિચારો ને તો તમે કાઈ સ્ક્વેર માં રીત નંબર 6 ને 7 કરેલી હોય ને તો આ નવો સ્ટેપ નહીં કહેવાય, તમને આવડે જ. ચાલો x1 - x બાર 1 સ્ક્વેર અહીંયા 11 લખી દઉં. ચાલો પહેલામાં કરો 8 - 11 ગુણ્યા ઇઝ ઇક્વલ 9. 9. બીજામાં કરો 1 બીજામાં કરો 16 આવશે. હા સોરી આમાં કરો 4 નહીં 1 આમાં 4. એટલે આ જે મળશે મને તેને શું કહેવાશે? સિગ્મા x1 - x બાર 1 સ્ક્વેર. કેટલું આવે જો તો ગણતરી કરો. 24 24 આવી ગયા? ઓકે ચાલો પહેલા હું પહેલાની જ ગણતરી કરું છું, પછી બીજાની ગણતરી કરીને બતાવું તમને. ચાલો આ 24 આવી ગયા. ચાલો હવે આ એક જ આમ ફાટક પાડી દઉં છું. ચાલો હવે એના પરથી મને s1 સ્ક્વેર મળી જશે. s1 સ્ક્વેર નું સૂત્ર, આ સૂત્ર જ તમારું અગત્યનું છે. સિગ્મા x1 - x બાર 1 સ્ક્વેર છેદમાં શું આવે ખાસ યાદ રાખવાનું, અહીંયા તમારો n1 - 1 આવશે. સમસ્તી વિચરણનો અનભિન્ન આગળક છે. ચાલો સિગ્મા x1 - x બાર 1 સ્ક્વેર કેટલો આવ્યો તમારો? આવ્યો 24. બરાબર છે 24. n1 - 1 n1 કેટલા છે તમારા? 1 2 3 4 5 એટલે તમારા 5 - 1 કરવું પડશે. ચાલો એટલે 24 / 4 કરો. કેટલા આવશે જવાબ? જો 6. s1 સ્ક્વેર 6 આવ્યો. બરાબર છે. ખાલી આ s1 સ્ક્વેર શું છે ને તે જ નવો પડે, આમાં અહીંયા આમ ટીક કરવાનું, બાકી આ બધું તમને આવડે છે. આ તો ચાલો હવે x2 બોલો. x2 બોલો પહેલા. 12 15 15 16 11 14 14 અને 16. સિગ્મા x2 કરો. સિગ્મા x 98. ઓકે સિગ્મા x 98 આવ્યા. ચાલો આપણે એક કામ કરીએ, x બાર શોધી કાઢે. ચાલો x બાર નો મતલબ થાય સિગ્મા અહીંયા પાછળ કરો. ચાલો ને થોડો ગુચરો નથી કરવો. સિગ્મા સોરી x બાર 2 નો સૂત્ર શું આવશે? સિગ્મા x2 upon n2. સિગ્મા x2 આવ્યું 98. અવલોકન કેટલા છે જો તો? અવલોકન 7. 7 છે ને, એટલે 14 આવશે. 14 એક્ઝેક્ટ આવ્યા ને. ચાલો એટલે બાજુમાં એક કોલમ આવશે x2 - x બાર 2 સ્ક્વેર. ભાઈ આ બે જોઈને દળી નહીં જતા, આ જે ગણતરી કરી રિપીટેશન જ કરીએ છીએ. ચાલો આ 14 છે. ચાલો બાદ કરો પહેલા. 12 - ઇઝ ઇક્વલ ટુ 4. 4 1 4 4 4. 9 0 0. 0 0 4 ચાલો એટલે આનું સૂત્ર કરો. 22. 22 થાય છે. એટલે આનું સિગ્મા x2 - x બાર 2 સ્ક્વેર બરાબર 22 આવ્યો. બરાબર છે. આ બધું જૂનું જ છે, નવું ખાલી આ સૂત્ર છે. s2 સ્ક્વેર નું સૂત્ર x2 - x બાર 2 સ્ક્વેર. આ છે ને TYBCom નું આપનું વિચરણ છે, એટલે છેદમાં આવે n2 - 1. અધરવાઇઝ એટલું n2 સૂત્ર હતું. ચાલો આ x આનો કેટલું આવે છે? 22 આવે છે ને. 22 છેદમાં 7 - 1 એટલે 22 ના છેદમાં 6 કરો. 3.67. ઓકે 3.67 અથવા 3.67 આવી ગયા. આટલું જવાબ. હવે ધ્યાન આપજો, આ બે સ્ટેપ થઈ ગયા, એ કોમન છે. હવે નેક્સ્ટ તમારો જે સ્ટેપ છે, સ્ટેપ નંબર 3, એ છે તમારો f કેલ્ક્યુલેટેડ. ચાલો f કેલ્ક્યુલેટેડ તમારો ધ્યાન આપજો. f કેલ્ક્યુલેટેડ તમારો એનું સૂત્ર આવશે. હવે કયું છે જોઈ લો. કઈ વસ્તુ મોટું છે? s1 મોટો છે. જેની કિંમત વધારે હોય તે છેદ અંશમાં આવે એટલે s1 સ્ક્વેર upon s2 સ્ક્વેર લખાશે. બરાબર છે. ચાલો s1 સ્ક્વેર કેટલો છે? 6 છે. અને s2 સ્ક્વેર કેટલા છે? 3.67 છે. ચાલો 6 ભાગ્યા 3.67 2 પોઈન્ટ સુધી જવાબ લાવજો. 1.63 આવ્યો. બરાબર છે. સ્ટેપ નંબર 4 તમારું ડિગ્રી ઓફ ફ્રીડમ. પણ અહીંયા ખાસ યાદ રાખજો, ડિગ્રી ઓફ ફ્રીડમમાં તમારું v1 આવશે અને v2 આવશે. v1 નો મતલબ શું થાય? અહીંયા લખી જ રાખો, ભૂલ નહીં થાય. અંશની સ્વતંત્રતાની માત્રા. બરાબર છે.
અને અંશ એટલે v1 અને છેદ એટલે v2 થશે. બરાબર છે. ચલો તો અંશમાં શું છે આપણું s1 છે ને, અંશમાં શું છે s1 છે ને, એટલે v1 માં લખાશે n1 - 1. છેદમાં શું છે n2, તો અહીંયા લખાશે n2 - આને નહીં જોતા, નહીં તો આમાં લોચા નહીં મારતા. નહીં તો અમુક જણ એવું સમજે કે n1 એટલે v1 એટલે n1, એવું નહીં. અંશમાં જે હોય તે તે v1 અને છેદમાં હોય તે v2. ચાલો n1 કેટલા છે તમારા? 5. 5 - 1 એટલે કેટલા? 4. છેદમાં કેટલા છે? 7. 7. 7 - 1 એટલે કેટલા? 6. ઓકે. હવે આપણે જોવાની એફ ટેબલની વેલ્યુ, પણ એ હું પછી જોડાઉં છું. પહેલા તમે આટલો દાખલો ગણો, પછી હું જોડાઉં છું. અહીંયા હેડિંગ ખોટું લખ્યું, સમસ્તી વિચરણનો અનભિન્નતા આગમન. શાંતિથી ગણો એકદમ. એક જ દાખલો બરાબર કરશો ને આમાં બધાય આવડી જશે તમને. આમાં એક જ દાખલો અગત્યનો છે ખાલી. આમાં કોઈ નવી રીત નથી આવવાની, કોઈ નવી રીત નથી આવવાની. હાલો આ બોલો, હા બોલો, હા બોલો બોલો, હા બોલો. ભાઈ તમારું થઈ જાય ને આ પેજ તો કહેજો ને, પેજ ફેરવું પછી એમ. સર નેક્સ્ટ પેજ કરો ને. ક્યાં થઈ ગયું બધાનું? ઓકે બરાબર છે. એક મિનિટ નેક્સ્ટ પેજ કરી દઉં છું. કોઈનું ભાઈ એકબીજાનું બાકી હોય તો પાછું વિચાર અટવાઈ જાય. પેલા દાખલામાં કોઈનું આમ નહીં થયું, પછી વાંધો નહીં. કોઈનું બાકી હોય પહેલું પેજ તો મેં WhatsApp પર મોકલેલું છે, જોઈ લેવાનું. પપ્પા જરા ઉપર, પપ્પા ઉપરથી જરા લઈ લેજો ને, પેલો બચ્ચું નીચે નહીં આવે તું. હલો બસ પેલું બચ્ચું ભાઈ તમારો જેનો આમ દાખલો આટલે શું થઈ જાય ને મને જરા એક બે જણ મને પેલું એપ નું છે ને પેલું ટેબલ જે છે ને તે મને જરા ફોટો પાડીને મોકલજો ને. બવા ફોટો પાડીને મોકલજો એમ વ્યવસ્થિત. જેમ કાઈસ્કર નું મોકલો ને તેમ એપ નું જરા મોકલો ને મને. સર પછી તમે ગ્રુપમાં મોકલી દેજો. હારું ગ્રુપમાં મોકલી દે. ભાઈ તમે ટેબલ વસાઈ રાખો યાર, આવું નહીં કરો. ટેબલ તો એફઆઈ થી આવે છે યાર. સર વસાવેલા વસાવેલા? હા એટલે કોઈનું બાકી
ગ્રુપમાં મોકલી આપું છું, કોઈ વાંધો નહીં, બરોબર છે, ટેન્શન નહીં. So next page. આ પેજ થઈ ગયું? થઈ ગયું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. જો મેં ગ્રુપમાં બી મોકલી આપું છું, મને આવી ગયું છે, મારા પણ ગ્રુપ પર મોકલી આપું છું. રોકાવાનું છે. હા, હું રોકાવાનું છું. ચાવી હોય તો મને આપી દે ને. પીસી હા ચાલવાથી છે. ચાલો, ચાલો થઈ ગયું આટલું પહેલા? हाँ सर. ધ્યાન આપજો. જો બે પ્રકારના ટેબલ તમારા પર મોકલેલા છે, કોઈ વાર પોપ્યુલર નું ટેબલ તમારા હાથમાં આવે, કોઈ કોલેજમાં તો પોપ્યુલર નું છે, અને કોઈ વાર બીએસઆર નું આવે તો બીએસઆર નું છે. બંને ટેબલ મોકલેલા છે. પહેલું છે ને એક ટેબલ એ જો ટેબલ નંબર 10 જે મેં તમને પહેલું મોકલું તે ટેબલ ઓફ એફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેરાયન્સ રેશિયો. પેજ નંબર તમારામાં જો આમાં 25 લખેલો છે, તમારામાં જે હોય તેના પર આવો, આવી જાવ એટલે કહેજો કે આવી ગયા છે પેજ પર. ની હોય તો તમે આમાં આવી ગયા. હું પણ એ ડાઉનલોડ કરી દે ને મારા WhatsApp પરથી. ये डाउनलोड कराना है, ये कूपन है डाउनलोड डेस्कटॉप. ચાલો હવે જો ધ્યાન આપજો. ચાલો હવે ધ્યાન આપજો. કેવી રીતના ટેબલ જોવાય છે તે બરોબર સમજી લેજો. જો આપણે ટેબલ શેર કરી દઈએ છીએ, આ ટેબલ છે. હવે જો શું લખ્યું છે આપણે વાંચીએ એકવાર, થોડું ઇંગ્લિશ ગુજરાતી. હવે આમાં કેવું છે ખબર છે, જો તમને એક્ઝામમાં આ ટેબલ આપે ને તો આમાં જો લખ્યું છે 5% રોમન ટાઈપ એન્ડ 1% બોલ્ડ ફેસ ટાઈપ, એટલે જે બોલ્ડમાં વેલ્યુ છે ને તે 1% સાર્થકતાની કક્ષા છે, અને 5% સાર્થકતાની કક્ષા એટલે પેલી સાદી જે વેલ્યુ આપેલી છે તે. પછી અહીંયા લખ્યું છે N1 ડિગ્રી ઓફ ફ્રીડમ ફોર ગ્રેટર મીન સ્ક્વેર, બરાબર છે, આટલું લખ્યું છે. હવે તમારે શું યાદ રાખવાનું, આપણે થંબ રૂલ યાદ બધાય, જો આવું ટેબલ હોય તો શું યાદ રાખવાનું, મોસ્ટલી આવું ટેબલ એક્ઝામમાં આપશે. લખો, હું તમને 2-3 વાક્ય લખાવું છું, પેલા લખો અગાસીમાં તમારી કોષ્ટકમાં ઉપરની કિંમત, એટલે આ બે વેલ્યુની વાત કરું છું, આ બે વેલ્યુની વાત કરું છું. ઉપરની કિંમત ડેશ કરીને 5% સાર્થકતાની કક્ષા. આમ તો અહીંયા લખેલું એટલે સમજ પડે, બધા હોશિયાર છે તમે તો ભાઈ. અને નીચેની કિંમત બ્રેકેટમાં બોલ્ડમાં આપેલી હોય, બોલ્ડમાં આપેલી, બોલ્ડ એટલે સમજ પડે એકદમ ઘાટા અક્ષરમાં, બોલ્ડમાં આપેલી હોય તે 1% સાર્થકતાની કક્ષા. થોડો અંગૂઠા છાપ રૂલમાં લખે ને તો વધારે યાદ રહેશે. દેખો, ચાલો બીજું વાક્ય લખો. નેક્સ્ટ એરો પર કોષ્ટકમાં
આડું V1 કહેવાશે, કોષ્ટકમાં આડું V1 કહેવાશે, અને જે ઊભું આપેલું હોય ને તેને V2 કહેવાશે. આડું V1 ને ઊભું V2. એટલે આ જે આમ આડું આપ્યું છે ને, આ જે આડી વેલ્યુ આપી છે ને આપણી, આ બધી આ દેખાય છે તે V1 કહેવાય. અહીંયા લખ્યું જ છે જો, ફોર ગ્રેટર મીન સ્ક્વેર, એટલે જે સ્ક્વેર મીન સ્ક્વેર એટલે તમારું S1 સ્ક્વેર જે વધારે હોય એના માટે. પણ બહુ એકાદ માથું માર્યા કરો એટલે આ જે આડી વેલ્યુ છે ને તમારી કોષ્ટકમાં આડી વેલ્યુ આમ જે આડી તેને V1 લખી દેવાની, ને આ જે ઊભી વેલ્યુ છે ને આ n લખે ને n માં પછી કન્ફ્યુઝન થશે, એને V2 કહેવાશે. ને છેકીને એટલે n1 છે ને એટલે એ n1 નથી, એ V2 છે, ને આ બાજુ V1 છે. ચાલો એટલો સમજ પડી પહેલા. ચાલો હવે વેલ્યુ કેવી ના જોવાની, કોઈ સૂચના નહીં હોય તો આપણે કેટલા ટકાની કક્ષાએ જોઈએ છે? 5%. બરાબર છે, 5% એટલે ઉપરની જે વેલ્યુ છે ને 5% વાળી છે. હવે જો ચાલો તમારામાં જો પહેલા દાખલામાં V1 કેટલું છે મને કહો ચાલો. 4. V1 4 છે ને, આડું V1, આ આડું V1, આ જે વેલ્યુ છે આ V1 ની છે, અહીંયા V1 લખ્યું છે, V1 આડી V1, તો બોલો આ 4 આવ્યું. ઊભું કેટલું છે? ઊભું 6. ઊભું 6 છે, તો ઊભું 6, તો આ 6. હવે આ પેલા બંનેનો મેળ કરવાનો એમ. ચાલો 4 અને 6 નો મેળ કરો તો કઈ વેલ્યુ મળે છે? 4.53. સમજ પડી? પાછું કેવું છું, આડું V1 ને ઊભી વેલ્યુ V2. તમારું V1 કેટલું છે? 4 છે, ને V2 કેટલા છે? 6. એટલે આ 4 ને આ 6 તેનો મેળ પડ્યો 4.53. તો લખો F ટેબલ, આપણા દાખલો છે ને એમાં લખો F ટેબલ 4.53. ચાલો નેક્સ્ટ સ્ટેપ, નિર્ણય. કઈ ની કે એટલે કેટલા ટકાની કક્ષાએ? 5%ની સાર્થકતાની કક્ષાએ. ચાલો એક બાજુ F કેલ્ક્યુલેટેડ, એક બાજુ F ટેબલ. F કેલ્ક્યુલેટેડ છે 1.63, F ટેબલ છે 4.53. લેસ ધેન એટલે લખો HO નો સ્વીકાર. ચાલો થઈ ગયો દાખલો? ઓકે. દાખલા નંબર 2 સેમ છે, બધાને જોવો જ. દાખલા નંબર 2 જાણી વાંચો. દાખલા નંબર 2 નીચે આપેલી માહિતી પરથી બે પ્રામાણ્ય સમષ્ટિમાંથી કેટલાક અવલોકનો છે તેના નીચે મુજબના પરિણામો મળે છે. તે પરથી બંને સમષ્ટિના વિચરણની સમાનતાનું પરીક્ષણ કરો. મનમાં અંડરલાઈન કરો અથવા ડિજિટલ રીતે અંડરલાઈન કરો. બંને સમષ્ટિના વિચરણની સમાનતાનું પરીક્ષણ. વિચરણની સમાનતા, વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરવાનું હોય ને બે નિર્દેશ આપેલા હોય એટલે એક જ ટેસ્ટ આવશે તમારી. કઈ ટેસ્ટ આવશે? તમારી એપ ટેસ્ટ આવશે. ઓકે, ચાલો તમે મારી સાથે લખો, હું બોલું છું એ પ્રમાણે લખો. ચાલો પહેલા HO લખો. સમષ્ટિ વિચરણ વચ્ચેનો તફાવત અસાર્થક છે. HO સમષ્ટિ વિચરણ વચ્ચેનો તફાવત અસાર્થક છે. સ્ટેપ નંબર 2. સમષ્ટિના વિચરણના અનભિન્ન આગનક. સમષ્ટિના વિચરણના અનભિન્ન આગનક
x1 બાજુમાં x1 માઇનસ x બાર 1 સ્ક્વેર આવશે, અહીંયા x2 બાજુમાં x2 માઇનસ x બાર 2 સ્ક્વેર આવશે. જાતે ગણી કાઢો, ચાલો ફટાફટ. हेलो, हाँ नमस्ते, बोलिए. अरे ना काम में लेक्चर चाले, बोलो ना, कई बात नहीं, बोलो. अरे कुछ चाहिएगा ना तो आपको जयेश भाई का फोन आ जाएगा. जयेश भाई मेरे पार्टनर है, उसका फोन आ जाएगा आपके, बराबर है. कोई आपने क्या 20 तक चाहिए तो हमें आपका रिटर्न जरा बढ़ाना पड़ेगा उसमें. ચાલો ભાઈ, આટલી ગણતરી થાય એટલે મને કહેજો હે ભાઈ. તમારા x બાર 1 4 આવશે. x બાર તો તમારો 6 આવશે. સર S1 સ્ક્વેર 1.78. s1 સ્ક્વેર તમારો 2 આવશે. હા સર 2 આવે છે ને s2 સ્ક્વેર 6.29. s2 સ્ક્વેર 6.29. આટલે સુધી બધા પહોંચી જાઓ પછી હું દાખલો કરાવું છું. તમને હું કીધું, એફ ટેસ્ટ બહુ સિમ્પલ છે. તમને ખાલી xi - x બાર સ્ક્વેર ઉપરનું જ બદલાયા કરે છે, બાકી બધું કોમન જ રહેશે તમારું. વેઇટેજ એટલો જ છે જેટલો કાઈ સ્ક્વેર નો છે ને, એટલો જ વેઇટેજ છે આનો. કાઈ સ્ક્વેર નો પણ એક જ લોંગ ક્વેશ્ચન પૂછે, આનો પણ એક જ લોંગ ક્વેશ્ચન પૂછે. સર x બાર ટુ 5. x બાર તો તમારો 6 આવશે. તમારું સિગ્મા x તો તમારો 48 થાય છે, એટલે x બાર તો તમારો થશે 6. તમારા 8 અવલોકન છે જો. હા સર. બરાબર છે ને, 8 અવલોકન છે, એટલે x બાર તો તમારો 6 આવશે. આટલું કોમન આગળનું છે. હવે
થઈ ગયો આટલું બધાને આટલું થઈ ગયું કે નહીં? સર થઈ ગયું. ઓકે ચાલો ધ્યાન આપજો. હવે આપણે શોધવાનું એપ આ નવો પોઈન્ટ ખાલી આટલો જ આ સ્ટેપ નંબર જે આપણે 1 2 ને ત્રીજો પોઈન્ટ જ નવો ત્રીજો ને ચોથો આને ટીક કરવાનો એમ. એપ કેલ્ક્યુલેટેડ નું સૂત્ર હવે શું આવશે? ચાલો મને કહો શું સૂત્ર આમાં આવે કે જે વધુ હોય તે અંશમાં આવે? તો સૂત્ર આવશે s2 સ્ક્વેર s1 સ્ક્વેર. બરાબર છે. જે વધુ હોય તે અંશમાં આવે એટલે 6.29 ભાગ્યા 2 કરવાનું 3.15 3.145 એટલે 3.15 સ્ટેપ નંબર 4 ડિગ્રી ઓફ ફ્રીડમ અંશ એને v1 કહેવાય છેદ એને v2 કહેવાય v1 એટલે n1 - 1 ની કરી નાખતા n2 - 1 એટલે s2 છે એટલે n2 - 1 કરવાનું છેદમાં શું છે s1 છે ને એટલે n1 - 1 અંશમાં જોવાનું s2 છે એટલે n2 - 1 છેદમાં v2 છે એટલે v2 ની છેદમાં s1 છે એટલે n1 - 1 ચાલો n2 કેટલા છે 8 એટલે 10 2 માઇનસ એટલે ઉપર 7 v1 7 ને v2 તમારા 9 3.29 v1 કેટલા છે તમારા v1 7 v1 7 આયરા અને v2 કેટલા છે 9 છે એટલે આ 7 અને 9 નો મેળ બેસાડવાનો 3.29 તો ભાઈ હું આખો દાખલો આવડે ને હું નહીં આવડે તો પણ અટવાઈ જવો ભાઈ ચાલો એટલે તમારું f ટેબલ ની વેલ્યુ આવી 3.29 ચાલો જવાબ લખી દો ચાલો હવે સાંભળી લો આના પછી જો તમારે ત્રીજો દાખલો જાતે ગણી કરવાનો જોઈ લો ખાલી ત્રીજો દાખલો બસ આજે આપણે ત્રીજો દાખલો કરીને અટકા પણ ત્રીજા દાખલામાં એકવાર જોઈ લો શું પૂછ્યું છે વાંચો જાનવી છે તમાકુના બે નિદર્શોમાંથી નિકોટીનનું પ્રમાણ મિલીગ્રામમાં નીચે મુજબ છે તો તે પરથી એ બે નિદર્શો એક સરખા વિચરણવાળી પ્રામાણ્ય સમષ્ટિમાંથી લેવામાં આવ્યા છે એમ કહી શકાય માઇન્ડમાં તમારે અંડરલાઈન કરવાનું એક સરખા વિચરણવાળી પ્રામાણ્ય સમષ્ટિમાંથી લેવાયેલા છે એટલે વિચરણની વાત કરેલી છે એટલે એફ ટેસ્ટ આવશે બે નિદર્શ આપેલા છે જો આમાં પણ x1 ને x2 છે એટલે સેમ રીતે દાખલો ગણાશે ને ચાલો ખાલી જવાબ લખી દો નોટબુકમાં લખવો પડશે નોટબુકમાં લખી દો તમારું x⁻1 આવશે 29 x⁻1 29 આવશે x⁻2 34 આવશે 34 પેલું 29 અને 34 આવશે તમારું s1 સ્ક્વેર 19.33 આવશે અને s2 સ્ક્વેર 5 આવશે s2 સ્ક્વેર 5 આવશે થઈ ગયું ચલો